અરવલ્લીના મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોનો હોબાળો. ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. મંડળીના સત્તાધીશો સામે ગેરરીતિ આચરવાનો ગંભીર આરોપ. અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી વધુની ઉચાપતનો ખેડૂતોનો આરોપ છે. પહાડપુર સેવા મંડળીની શટર બંધ કરી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. ચાલુ કમિટીની જાણ બહાર જ ખોટી કમિટી રચી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. ખેડૂતોએ મોડાસા ટાઉન પોલીસ જિલ્લા રજિસ્ટ્રારમાં લેખિત અરજી કરી. આ જે નિવેદન છે હું ગામ વતી ગામના સભાસદો વતી હું નિવેદન આપું છું કે અમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે, સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય એવી હું આપણા માધ્યમથી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, કલેક્ટર શ્રી અને એસપી સાહેબને હું નિવેદન આપું છું કે ભાઈ આ જે ખોટું કામ કરે છે એ કાયદેસર દૂર થાય અને આ ખોટા કામ કરતાઓને કાયદેસરની સજા થાય એવું અમારું નમ્ર નિવેદન છે. બીજું ખાસ એ કહેવા માંગુ છું કે અમારી સેવા મંડળીમાં 10 કેમેરા લાગેલા છે સીસીટીવીના. જો એમને સાચું કર્યું હોય તો હું ખાસ વિનંતી કરું છું આ સભાસદો વતી કે સીસીટીવી કેમેરાનું એના ડીવીઆરનું કાયદેસર ચેકિંગ થાય અને એનો ન્યાય અમને બધાને મળે એવી અમારી નમ્ર વિનંતી છે.